नमो रियंत्राणम नमो सिद्धाणम नमो आयुर्याणम विजाणम नमो शुभ सामनम येसो पंचनमकारो शुभ पावपण शुभ मंगलाम च सद्देशं पडमं भवै मंगलम सुरासुर नरादि समयेर नव वारिदं कर्मदिरं मिलन्यास्ति मल्लमल्ली मदिष्टुनो। प्रणाम। आप सभी खूब सुख शांताમાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી ભક્તામર મહાસ્તોત્ર જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ છીએ। આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરેશ્વરજી મહારાજાએ એક એક કરીને પ્રભુની સ્તવના પ્રભુના ગુણગાન જેના થકી બેડી તો તૂટી પણ એ સ્તવના થકી અનેક જીવોના કર્મના બંધન પણ તૂટ્યા। જે વ્યક્તિ પ્રભુની સ્તવના કરે છે એના કર્મના બંધનો તૂટે છે। આપણે પણ એવા બનવું છે। 24 ગાથા સુધીની વાત કરી। ગઈકાલે જે 24મા નંબરની ગાથા હતી એમાં જુદી જુદી રીતે પ્રભુને વર્ણવ્યા છે। અવ્યય, વિભુ, અચિંત્ય, અસંખ્ય, આદ્ય, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ કેતુ, યોગીશ્વર, વિદિત યોગ, અનેક, એક, જ્ઞાન સ્વરૂપ, અમલ, આવી જુદી જુદી રીતે પ્રભુને વર્ણવ્યા છે। વર્ણન કરતા પણ સાધકો થાકે એવા આપણા પ્રભુ છે। આપણી પ્રશંસા કોઈની સામે કરવી હોય ને તો બી કેટલું બોલી શકીએ આપણે આપણા માટે। પછી એક લેવલ આગળ જાય ને એટલે જુઠ્ઠું જ બોલવું પડે પછી, કારણ કે જે ગુણો મારામાં છે જ નહીં એ ગુણો હવે હું કેવી રીતે બોલું, એટલે જુઠ્ઠું જ બોલવું પડે પછી। એ ઊંધું છે। એટલા બધા આપણા પ્રભુમાં ગુણો છે કે બોલતા જાઓ બોલતા જાઓ બોલતા જાઓ। બોલનારો બોલતા થાકે, સાંભળનારો સાંભળતા થાકે। આપણા અનેકના આયુષ્ય પૂરા થઈ જાય ને તો બી એના ગુણ ગાઈ ન શકે। એક સરળ ભાષામાં કહું, ગુણ કોને કહેવાય ખબર છે? આ કાયમ માટે યાદ રાખજો। જેની હાજરીથી, જે ગુણની હાજરીથી જીવનું પોતાનું અને આજુબાજુ વાળા અનેકનું કલ્યાણ થાય, સુખ થાય, આનંદ મળે, આનું નામ ગુણ। હવે આ દ્રષ્ટિકોણથી અગર આપણે વિચારવાનું શરૂ કરીએ તો મારી અંદર ગુણો કેટલા, અને આ જ દ્રષ્ટિકોણથી પ્રભુની વાત કરીએ તો પ્રભુ થકી અનેક જીવોને સુખ સાતા સતત મળતી ગઈ છે, સર્વ કાળે મળતી ગઈ છે। રાઈટ? પ્રભુના કેટલા ગુણો, મારા ગુણ છે કે નહીં એ પ્રશ્ન ઉભો થાય, અને એના તો ગુણ જ ગુણ છે। ચાલો એ ધારામાં આગળ વધીએ। રણકાર શ્રી પ્રભુને કહે છે કે પ્રભુ મારા માટે બુદ્ધ પણ આપ છો, મારા માટે શંકર પણ તમે છો, મારા માટે આ જગતના વિધાતા પણ તમે છો। બહુ સરસ એક જગ્યાએ અનુપ્રેક્ષાની અંદર વાત કરી કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે આપણે ગોડ કહીએ છીએ, બરોબર ને? તો GOD એક વ્યક્તિ આનું સર્જન કરે છે, બીજો વ્યક્તિ એને ઓર્ગેનાઇઝ કરે છે, ત્રીજો વ્યક્તિ એને ડિસ્ટ્રોય કરે છે। આ ત્રણ ક્યાંથી ઉત્પન્ન થયું, કઈ દ્રષ્ટિએ લોકોએ આને લીધું છે? તો કે પ્રભુ જ્યારે શ્રી ગણધરોને ત્રિપદી આપે છે, અગેન આઈ રિપીટ, આ એક અનુપ્રેક્ષા છે।
પ્રભુ જ્યારે ગણધરોને ત્રિપદી આપે છે, ત્રિપદીમાં શું છે? આ જ 3 પદો છે. આ જ 3 પદમાંથી આ 3ની ઉત્પત્તિ થઈ હોય એવી અનુપ્રેક્ષા છે. સમજાય છે? અહીંયા તો કે છે કે પ્રભુ મારા માટે બધું તમે જ છો. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત. એ પ્રભુ આપ જ બુદ્ધ નામના દેવ છો મારા માટે. બુદ્ધસ્ત્વમેવ, તમે જ બુદ્ધ છો મારા માટે. કેમ? તો કે વિબુધાર્ચિત બુદ્ધિ બોધા. દેવોથી પૂજાયેલા હે પ્રભુ, વિબુધાર્ચિત એટલે કે દેવોથી પૂજાયેલા હે પ્રભુ, બુદ્ધિ બોધા, બુદ્ધિના પ્રકાશથી. આપણી પાસે જે બુદ્ધિ છે, આપણી પાસે જે જ્ઞાન છે, એના આધારે એટલું ચોક્કસ છે કે આપના જેવું કે આપની આજુબાજુ બી કોઈ પહોંચી શકે એવું બુદ્ધિશાળી આ જગતમાં છે જ નહીં. એટલે આ જગતમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી એટલે કે બુદ્ધ આપ જ છો. દરેકની બુદ્ધિ ક્યાંક જઈને અટકી જાય છે, રાઈટ? પ્રભુની બુદ્ધિ અટકતી જ નથી. કોઈ વર્તમાન કાળ સુધી બતાવી શકે, થોડું ઘણું ભૂત કે ભવિષ્ય બતાડી શકે, પરંતુ આપણા પરમાત્માની જ્ઞાનથી જે થયેલી બુદ્ધિ, સમ્યક જ્ઞાનથી થયેલી બુદ્ધિ, ભૂતકાળ ભવિષ્યકાળ બધું જ અનંતું જોઈ શકે એમ છે, અનંતું બતાડી શકે એમ છે. સામાન્ય વ્યક્તિની બુદ્ધિ કેવી હોય? વર્તમાન કાળના દુઃખનો નાશ કરી શકે એવી, બરોબર ને? ભૂખ લાગી છે તો બુદ્ધિશાળી માણસ શું કરે? ગમે તેમ પૈસા કમાઈને ખાઈ લે, અથવા ગમે ત્યાંથી માંગીને બનાવીને ખાઈ લે. કોઈને રોગ થયો છે તો પોતાની બુદ્ધિથી શું કરે? ડોક્ટર પાસે જઈને નિદાન કરીને શાંત કરે. સામાન્ય બુદ્ધિ વાળા જીવો મારા જેવા માત્ર વર્તમાન કાળના અથવા આંશિક ભૂત ભવિષ્યના દુઃખોને સમજી શકે, દૂર કરી શકે, ધેટ્સ ઇટ. પરંતુ પરમાત્મા આપ કેવા છો? એક સાથે અનંતા ભૂતકાળના બાંધેલા કર્મોને નાશ કરાવી અથવા તો કરવાનો ઉપાય બતાડી, જે કર્મ બાંધ્યા છે તે ભૂતકાળમાં બાંધેલા સર્વ કર્મોનો નાશ કરાવી અનંત કાળ સંપૂર્ણ સુખને અપાવનારી બુદ્ધિ આપની પાસે છે, આપના થકી છે. બોલો હવે આ પ્રભુ બુદ્ધિશાળી થયા કે ન થયા? આપણે આપણા જગતમાં બુદ્ધિશાળી કોને માની? આપણું કામ અટકેલું હોય ને જે ક્યાંય રસ્તો ન મળતો હોય એને પૂરું કરી આપે એને, બરોબર ને? આ સ્માર્ટ છે, એનું મારું કામ કરી આપ્યું, બરોબર ને? કેટલી વાર એવું બન્યું છે કે આપણી બુદ્ધિ શક્તિ બધું ઝીરો થઈ ગયું, રાઈટ? હવે એવું લાગે છે કે પોસિબલ જ નથી. એવા સમયે બધું જ સહજતાથી પાર પડતું દેખાયું, રાઈટ? બોલો છે કે નહીં આપણા કરતા બુદ્ધિશાળી? પ્રભુને સમજ્યા જ નથી. પ્રભુ દેવો પણ તમને પૂજે, વિભુધાર્ચિત. સામાન્ય વ્યક્તિ તો પૂજે, દેવ પણ તમને પૂજે. આમ જોવા જઈએ તો દેવ સામાન્ય વ્યક્તિની આજુબાજુ બી નથી આવતા. ઘણા બધા કારણો છે, એવું કઈ સ્પેશિયલ છે જ નહીં મનુષ્યમાં કે આવે. પણ પરમાત્મા એટલા બધા ગુણોના માલિક છે. પરમાત્માના વિચારો, પરમાત્માના વ્યવહારો, પરમાત્માનો દેહ સર્વોત્તમ. એટલે
એટલે ફૂલની આગળ પાછળ જેમ ભમરાઓ ફરે ને, પરમાત્માની આગળ પાછળ દેવી દેવતાઓ ફરે છે. સ્પષ્ટ લખે છે 1 કોડી એટલે કે 1 કરોડ દેવી દેવતાઓ પ્રભુની આગળ પાછળ આફ્ટર કેવળ જ્ઞાન હોય મિનિમમ સેવા કરે. કેટલી? સૂર્યકોડી 1 કરોડ મિનિમમ. વિચારો હવે, જેની પાસે બાહ્ય જગતની વાત કરું છું, જેની પાસે રૂપ શક્તિ વગેરે સર્વશ્રેષ્ઠ છે, દેવતાઓ પાસે કેટલું સરસ રૂપ વગેરે છે, કે બધા જ પોતાના બધા જ કાર્ય છોડીને જો પ્રભુની આગળ પાછળ કરતા હોય તો મારા પ્રભુ કેવા સર્વશ્રેષ્ઠ હશે. અનેકના પ્રશ્નને સોલ્વ કરી શકે, એટલું મજબૂત પ્લાનિંગ કરી શકે એવી બુદ્ધિ પ્રભુ પાસે છે. તુમ શંકરોસી ભુવનત્રય શંકરત્વાત. પરમાત્મા આપ શંકર છો. લો, બુદ્ધ કીધા, હવે શંકર કીધા. મારે તો પ્રભુ છે ને, સાચું કહું, ક્યાંય જવાની જરૂરત જ નથી અન્ય જગ્યાએ, કારણ કે બધું તમે જ છો. પૂર્વે બી વાત કરે ને અહીંયા બી વાત કરે છે. કેટલું સારું ને. એક જ દુકાનની અંદર બધી જ શોપિંગ થઈ જતી હોય તો ક્યાંય જવાની જરૂર ખરી? આપણે શોપિંગ મોલ કેમ પસંદ કરીએ છીએ કે એકવાર અંદર ઘૂસીએ એટલે દુનિયાની બધી વસ્તુ અંદરથી મળી જાય, રાઈટ? પેલો અલગ અલગ ઠેકાણે જવું. મારા પરમાત્મા, આપણા પરમાત્મા કેવા છે? તમે જે દ્રષ્ટિની જોશો એ દરેક ગુણોના માલિક, દરેક શક્તિના માલિક, દરેક વસ્તુ કરવા માટે સમર્થ આપણા પરમાત્મા છે ને. પરમાત્માને કહે છે કે પરમાત્મા આપ શંકર છો. કેમ? તો કે ભુવનત્રય શંકરત્વાત. ત્રણેય ભુવનને એટલે કે ત્રણેય જગતને સુખને કરનારા છો, એટલે આપ શંકર છો. જો શંકર શબ્દનો અર્થ આપને સમજાવ્યો. મીંડાવાળો સ છે, એની ઉપર મીંડું છે, સંગ પછી કર, આ બે જુદા જુદા શબ્દ છે. શંકર સંસ્કૃત ભાષા પ્રમાણે સમનો અર્થ થાય સુખ. સમનો અર્થ શું થાય? સુખ. સુખને કરનારા એટલે શું કહેવાય? શંકર. તીર્થને કરનારા એટલે શું કહેવાય? તીર્થંકર. તો સમ એટલે સુખ, સુખને કરનારા એટલે શું કહેવાય? શંકર. પરમાત્મા એક રાજા વધુમાં વધુ એના રાજ્યના જેટલા જીવો છે એને સુખી કરી શકે. એક ચક્રવર્તી કદાચ વધીને 6 ખંડને સુખી કરી શકે. એક ઇન્દ્ર મહારાજા કદાચ વધીને દેવલોકના દેવોને કે આપણા જેવાને સુખી કરી શકે. પરંતુ 14 રાજલોકના અનંતા જીવોને એક સાથે સમાનપણે સુખી કરવાની શક્તિ છે કોઈનામાં? સમજાય છે? આચાર્ય ભગવાનશ્રી માનતુમ શ્રીશ્વરજીને ખરેખર આમ કેવા પ્રભુ લાગતા હશે ને. એક સાથે 14 રાજલોકના અનંત જીવોને અભયદાન આપનારા હે પરમાત્મા, આપના જેવા શક્તિવાળા એટલે એક સાથે સમસ્ત વિશ્વને, જે નિગોદમાં છે, જે નરકમાં છે, જે જીવની ખરેખર કોઈને પડી જ નથી. હું મારી વાત કરું છું, મને ખાલી મારા શરીરની પડી છે, મને ગરમી ના લાગવી જોઈએ, મને ઠંડી ના લાગવી જોઈએ. હું મારા સિવાય કોઈનો વિચાર નથી કરતો. હું મારા પરિવારથી વધારે મારું બબલ્સ છે જ નહીં. આ જ સર્કલમાં ફરું છું. પ્રભુ આપ તો આખા બબલ્સને તોડીને 14 રાજલોકના અનંત આજીવોને એક સાથે અને પણ સમાનપણે સુખી કરી શકો છો. પરમાત્મા જગત કોને શંકર માને છે એ તો નથી ખબર,
પરંતુ મારા માટે તો આપ જ શંકર છો. લાગે છે આપણા પરમાત્મા શંકર છે ખરા અર્થમાં. પરમાત્મા હું નિગોદમાં હતો ને ત્યારે પણ કલ્યાણકોની અંદર મને સુખ મળ્યું છે. પરમાત્મા હું નરકમાં હતો ત્યારે પણ મને સુખ મળ્યું છે. જ્યારે જ્યારે તીર્થંકરોના કલ્યાણકો થયા છે ને ત્યારે ત્યારે મારો આત્મા આ વિશ્વમાં કોઈ પણ ખૂણે પંચેન્દ્રિય રૂપે, બેન્દ્રિય રૂપે, એકેન્દ્રિય રૂપે કોઈ પણ સ્વરૂપે હોય તે દરેક સ્વરૂપે મને સુખનો અનુભવ થયો છે. બીજાની તો વાત જવા દઉં છું, પણ મારા અનંત ભવોની અંદર જ્યારે જ્યારે કલ્યાણકો થયા હશે ત્યારે ત્યારે આપના જ થકી હું સુખી થયો છું. એટલે પ્રભુ બીજા માટે નહીં, પણ પ્રભુ મારા માટે તો આપ શંકર છો જ. ભૂતકાળમાં પણ શંકર હતા, વર્તમાનમાં પણ શંકર છો અને ભવિષ્યમાં પણ શંકર આપ છો. આપ રહેશો જ. ત્વમ શંકરોસી ભુવનત્રય શંકરત્વ. હવે આવું એક એક જીવ વિચારવા માંડે તો વિચારો આ પરમાત્મા કેટલા મોટા શંકર થયા. કલ્પના શક્તિ પણ છે ને એકવાર અટકી જાય છે, રાઈટ? કે પ્રભુ કેટલા મોટા શંકર, મારા જેવા ભૂતકાળના આટલા અને ભવિષ્યકાળના આટલા ઉપકારી સુખને કરનારા, તો મારા જેવા અનંતા જીવોના અનંતા ભવ અને અનંતા ભવની અંદર ઘણી બધી વાર સુખને આપનારા. તો સરળ ભાષામાં કહીએ તો આ વિશ્વના અનંતા જીવો પર અનંતી વાર સુખને આપનારા એવા, સમજાય છે? અનંતા સુખને આપનારા સૌથી મોટા શંકર છો. હવે બોલો, આ શંકરની કમ્પેરિઝનમાં કોઈ આવી શકે ખરી? લાગે છે? અનહદ પ્રભુની કૃપા છે કે પ્રભુ કૃપા થકી પ્રભુ ઓળખાય છે. સાચું કહું છું, આ દ્રષ્ટિએ હજી સુધી ક્યારે પ્રભુને જોયા જ નથી. આ તો માનતુમ સુરેશ્વરજી આવી ગયા આપણી સામે, આટલું સરસ સ્તોત્ર મૂકી ગયા. આ એમના શબ્દો થકી, એમના ભાવો થકી આપણે પ્રભુને ઓળખીએ છીએ. મૂળ પ્રભુની કૃપા. બુદ્ધ કહી દીધા પરમાત્માને, શંકર કહી દીધા પરમાત્માને. હવે કે છે વિધાતા છો તમે, દાતાસી એટલે કે આપ વિધાતા છો. ધીર શિવ માર્ગ વિધેર વિધાનક. આપ વિધાતા છો. મોક્ષ માર્ગનું વિધિનું નિરૂપણ કરનારા છો. આપણી ભાષામાં વિધાતા કોને કહેવાય? જે લેખ લખે. આમ સરળ ભાષામાં એવું કહેવાય ને, વિધાતાએ જે લેખ લખ્યા હોય, આવા શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. આ જગતમાં દેખીતી બધી જ વસ્તુનું નિરૂપણ કરનારા બધા છે, પરંતુ જે દેખાતું નથી, જે સામાન્ય બુદ્ધિથી સમજાતું પણ નથી, એવા મોક્ષ માર્ગનું નિરૂપણ થશે કઈ રીતે? પ્રભુ આપે કર્યું છે. સમજાય છે? મોક્ષ માર્ગનું નિરૂપણ આપ થકી થયું છે. એવા હે વિધાતા, જો આપે મોક્ષ માર્ગનું નિરૂપણ ના કર્યું હોત તો કોઈ જીવ મોક્ષમાં જ ના જાત.
કેટલાય લોકોના લેખ બદલી નાખ્યા. નિમિત્ત મળે અને નિમિત્તને આધીન થઈને જીવે એવું સામાન્ય વ્યક્તિનું જીવન હોય છે. સાચી વાત કે નહીં? આપણા બધાના જીવન જોઈ લો ને. નાનપણથી જેમ જેમ નિમિત્તો ગોઠવાતા ગયા તેમ તેમ જીવતા ગયા. તો વડીલોના પ્રયત્ન જેના થકી ધર્મમાં જોડાયેલા રહ્યા, સંસ્કારોનો વારસો, ધર્મનો વારસો, આજુબાજુના નિમિત્તો, જેના થકી આ બધું ગમે છે થોડું ઘણું. અને મોક્ષ શબ્દ પણ સાંભળવા મળે છે અને મોક્ષને આંશિક રીતે બી આપણે જાણી શકીએ છીએ. બાકી શક્ય છે મોક્ષ માર્ગને સામાન્ય કોઈ વ્યક્તિ જાણી શકે? મોક્ષનો અર્થ મૃત્યુ નથી. મોક્ષનો અર્થ મુક્ત થવું, સર્વ કર્મ બંધનથી કાયમ માટે મુક્ત થઈ જવું, આનું નામ મોક્ષ. આ પ્રભુએ જે લેખ લખ્યા એટલે કે પ્રભુએ જે આ બધી વસ્તુઓ બતાડી, મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું, એટલે તો આટલા બધા તર્યા છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે શ્રી ઋષભદેવ પરમાત્માના શાસન થકી કેટલા જીવો મોક્ષમાં ગયા? લાખો, કરોડો? તો કે જે સંખ્યા જ નથી. શું મૂક્યું ખબર છે? અસંખ્ય. સિરિયસલી? શ્રી ઋષભદેવ પરમાત્માના શાસન થકી લાખો નહીં, કરોડો નહીં, નંબર જ નથી, અસંખ્ય. એમાં સૌથી વધારે તો રાજા મહારાજા. સમજાય છે? આટલા બધા મોક્ષમાં ગયા કેમ? તો કે આ મોક્ષ માર્ગનું નિરૂપણ થયું એટલા માટે. તો આ શ્રી ઋષભદેવ પરમાત્મા કેટલાય સંસારી જીવોના મોક્ષ માર્ગના વિધાતા બની ગયા. બન્યા ને? આજે આપણી બી વાત કરીએ, ભલે સંસારમાં છીએ, પાપ છોડતા નથી કે છૂટતા નથી, એ વાત અલગ છે, પરંતુ ઊંડે ઊંડે આ મોક્ષ શબ્દ પણ ગમે છે અને ઊંડે ઊંડે આ મોક્ષને પામવાની ઈચ્છા પણ છે. દીકરો નાનો હોય, દીકરો હેરાન કરતો હોય તો જવાબદારીમાંથી છૂટવાની ઈચ્છા થાય. કિચનમાં ઘણી બધી જવાબદારી હોય, આટલા બધા લોકોના રસોઈ બનાવવાના હોય, તો એકવાર જેની રસોઈની જવાબદારીમાંથી છૂટવાનું મન થાય, બરોબર છે ને? એવી રીતે આટલો મોટો સંસાર, એમાંથી છૂટવાની ઈચ્છા ના થાય? શરીરનું બંધન, સંબંધોનું બંધન, સંસારની દરેક વસ્તુના રાગનું બંધન, છૂટવાની ઈચ્છા નથી થતી? પ્રભુ આપ અનેકના વિધાતા બન્યા છો, મારા પણ વિધાતા બનજો. રાઈટ? પ્રભુ કેટલાના વિધાતા બન્યા, કેટલાના બનશે? એવું લખે છે કે મોક્ષની અંદર અનંતા જીવો છે. કેટલા? અનંત. એટલે એનો મતલબ કેટલા જીવો મોક્ષમાં ગયા? અનંતા. મોક્ષમાં હજી કેટલા જશે? તો કે અનંતા. એટલે હજી પણ આ જ પ્રભુ અને પ્રભુનું શાસન કેટલા લોકોના મોક્ષ માર્ગનું કારણ બનશે? અનંતા. જો ભૂતકાળના અનંતામાં તો મારો નંબર લાગ્યો જ નથી, એટલે જ અહીંયા બેઠો છું.
આઈ વિશ કે કદાચ જે ભવિષ્યના અનંતા શબ્દ છે એની અંદર નંબર લાગે. વિશ્વાસ છે આ જ પ્રભુના શાસન થકી થશે, બાકી તો શક્ય જ નથી. ભલે ક્યારે જઈશ ખબર નથી, કારણ કે દોષો એટલા છે, પાપો એટલા છે, રાગો બંધનો બધું એટલું છે. ક્યારે છૂટશે ખબર નથી, પણ એટલું ખબર છે કે જ્યારે પણ છૂટશે ને ત્યારે આલંબન તો આજ મારા પરમાત્માનું અને પરમાત્માના શાસનનું હશે. રાઈટ? કારણ કે આ સિવાય કોઈ મને મોક્ષને આપવા માટે સમર્થ જ નથી. સમજણ જ નથી તો સમર્થ ક્યાંથી હોય? રાઈટ? એટલે આજથી જ આ શાસનને વંદના ચાલુ કરી દેવાની કે આજ શાસન થકી ભૂતકાળમાં અનંતા ગયા, આજ શાસન થકી વર્તમાનમાં પામી રહ્યા છે, અને આજ શાસન થકી મારા જેવા અનંતા પામવાના છે. તો આ મોક્ષ માર્ગને વંદના, અને આ મોક્ષ માર્ગના જે વિધાતા છે એવા હે પ્રભુ આપને પણ મારી વંદના. થઈ ગયા પ્રભુ વિધાતા, બુદ્ધ થઈ ગયા, શંકર થઈ ગયા, વિધાતા થઈ ગયા. સમજાયું? શું બાકી રહ્યું? જુઓ, આવી ગયું બધું. વ્યક્તમ ત્વમેવ ભગવન પુરુષોત્તમોસી. હે પરમાત્મા, આ પ્રગટપણે એટલે સ્પષ્ટ દેખાય જ છે. પ્રગટપણે આપ જ ભગવાન પુરુષોત્તમ છો, પુરુષોમાં ઉત્તમ છો. જો આ એક એક ગાથા છે ને, પ્રભુની સામે રોજ સ્તુતિ રૂપે બોલવાની છે. તમને જે ગાથાનો અર્થ સમજાય, કે જે ગાથાનો અર્થ સમજીને ભાવ જાગે, એ ગાથા પરમાત્માની સામે રોજ સ્તુતિ રૂપે બોલી શકાય છે. કારણ કે આ બધી જ એક એક ગાથા પરમાત્માની સ્તુતિ છે. ખ્યાલ આવે છે? પૂર્વના કાળની અંદર આપણા વડીલો રોજ દિનાલયમાં ભક્તામર બોલતા. હવે શબ્દ એવો વાપરવો પડે છે કે પૂર્વ કાળમાં. ખ્યાલ આવી ગયો ને? વર્તમાન કાળમાં પણ અમુક જગ્યાએ હશે, પણ ઘણું ઓછું. ચાલો હવે એના મંત્રને જોઈ લઈએ. ગાથા નંબર 25 ઉપરનું જે યંત્ર છે તે સૌથી વચ્ચોવચ ઓમ મુકાયેલો છે. ત્યારબાદ એની આજુબાજુ જુદા જુદા મંત્ર પદો છે. રૂમ છે, પછી ઓમ રીમ રમ નમો ગતવાણમ, આખો મોટો મંત્ર છે. અને આખું આ યંત્ર છે, પૂર્વના કાળમાં આ યંત્રની સાધના લોકો કરતા. આની સૌથી મોટી તાકાત શું? ચાલો હવે એના બુદ્ધિ અને મંત્રને જોઈ લઈએ. અગ્નિને શાંત કરવાની તાકાત છે આની અંદર. અગ્નિને જો સૌથી પહેલા એના વૃદ્ધિને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો ઉગતવાણમ. ઓમ રામ રીમ રૂમ રોમ રહ અસ્યા ઉષા જ્રો જ્રો સ્વાહા. ઓમ નમો ભગવતે જય વિજય અપરાજિતે સર્વ સૌભાગ્યમ સર્વ સૌખ્યમ પુરુ પુરુ સ્વાહા. આ સ્તોત્ર, આ રુદ્ધિ, આ મંત્ર એનું સ્મરણ કરો. યંત્રને પોતાની પાસે રાખો.
અને અગ્નિનું દિવ્ય કરતી વખતે જો આ બધું યંત્ર વગેરે જોડે રાખો તો અગ્નિ શાંત થઈ જાય છે. ફિઝિકલી કોઈ પણ પ્રકારની અગ્નિને શાંત કરવાની આની અંદર શક્તિ છે. શ્રી ચક્રેશ્વરી દેવીની આની અંદર અલગ અલગ રીતે પૂજા કરવાની છે અને 12,000 નો જાપ કરવાનો છે. આ રીતે કરતા સમયે અગ્નિને લગતી કોઈ સાધના હોય અથવા તો અગ્નિનું દિવ્ય કરતી વખતે જો અગ્નિ હોય તો એ અગ્નિ શાંત થાય છે. સો આ રીતે 25મા નંબરની ગાથા. હવે ગાથા નંબર 26. જે પણ અહીંયા હાજર છે શક્ય હોય તો વિડીયો ઓન રાખજો, તો મને ખબર પડે કે કોઈ સામે બેઠું છે. તો હું ખાલી મારી જોડે જ વાતો કરું છું. બહુ સરસ મજાની ગાથા છે અને આ જે ગાથા છે એની અંદર અદ્ભુત વાતો કરી છે. 4 વાર પરમાત્માને નમસ્કાર કર્યા છે. 4 વાર. તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ, તુભ્યમ. આપને મારા નમસ્કાર થાવ. કોઈ પણ વ્યક્તિને નમસ્કાર કરવા પાછળનું કારણ હોય છે. પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. આપણે એમને તો કોઈને પૂછતા નથી, એમને તો કોઈને નમતા બી નથી. પણ અહીંયા કે છે કે પ્રભુ આપણે મારો નમસ્કાર થાવ. 4 કારણો છે. આમ તો ઘણા કારણો છે પણ મુખ્ય 4 કારણો છે. તુભ્યમ નમસ્ત્રિભુવનાર્તિ હરાય નાથ. 3 ભુવન એટલે કે આખું 3 જગત, એની અંદર રહેલા સર્વ જીવોના પીડાને શાંત કરનારા આપ છો. હવે આપણને થાય કે પરમાત્મા ડોક્ટર થોડી છે કે એક એકના શરીરના રોગોને દૂર કરે છે. કઈ પીડા પહેલા એ સમજો. આપણી બુદ્ધિમાં પીડા શબ્દ આવે ને એટલે શારીરિક જ આપણે સમજીએ છીએ, રાઈટ? પણ અહીંયા પીડા શબ્દનો અર્થ માનસિક, શારીરિક અને બધી જ રીતની પીડા, અને એનાથી પણ સૌથી મોટી પીડા, હવે જે શબ્દ બોલું છું યાદ રાખજો, સૌથી મોટી પીડા અજ્ઞાનતા. સૌથી મોટી પીડા કઈ? અજ્ઞાનતા. ચાલો એક પ્રયોગ આપું છું, કરશો બધા? ખાલી પ્રયાસ કરશો એક દિવસ પૂરતો. આપણા નજીકમાં જે જે જીવો આપણને દેખાય તે દરેક જીવોમાં કોઈક ને કોઈક દુઃખ તો હશે, રાઈટ? કોઈ શારીરિક પીડાતું હશે, કોઈ પૈસાથી પીડાતું હશે, જુદી જુદી રીતે. તો એ જીવના એ દુઃખને જોવાનું. એ દુઃખને જોયા પછી એ દુઃખના મૂળ તરફ દ્રષ્ટિ કરવાની. આપણે કર્મના સિદ્ધાંતોને થોડા ઘણા સમજ્યા છીએ એટલે સહેજે આપણે વિચારી શકીએ કે આજે એક વ્યક્તિ ભિખારી કેમ છે? આઈધર પૂર્વભવમાં દાન નહીં આપ્યું હોય, પૈસાનો અહંકાર કર્યો હશે, આઈધર ચોરી વગેરે કરી હશે, રાઈટ? તો વર્તમાનમાં જે આ વ્યક્તિ દુઃખી છે, ભૂતકાળમાં આવું કોઈ કર્મ બાંધ્યું હશે, રાઈટ? હવે આવું કર્મ એ જીવે કઈ રીતે બાંધ્યું? ચિંતનમાં ઉતરો. સમજણ નથી એટલે ખ્યાલ આવ્યો? જો સમજણ હોય તો માણસ અહંકાર કરે, જો સમજણ હોય તો માણસ ચોરી કરે, જો સમજણ હોય તો માણસ પરિગ્રહ કરે. બેઝિકલી જે જીવ વર્તમાનમાં દુઃખી છે એ જીવે ભૂતકાળમાં એક કર્મ બાંધ્યું, એટલે કે સમથિંગ રોંગ, રાઈટ? કંઈક તો રોંગ કર્યું ને એને. અને એ રોંગ એને કેમ કર્યું? કેમ કે
એની પાસે સમજણ નથી, રાઈટ? એટલે આખું શું સેટઅપ થાય છે કે સમજણ નથી એટલે એ માણસે ખોટું કામ કર્યું, સમજણ નથી એટલે ખોટું કામ કર્યા પછી પણ પશ્ચાતાપ નથી થયો. બાકી જો પશ્ચાતાપ થયો તો અત્યારે દુઃખ ભોગવત. એટલે જો સમજણ નથી એટલે ખોટું કામ કર્યું, સમજણ નથી એટલે પશ્ચાતાપ ના કર્યો, સમજણ નથી એટલે જયારે વર્તમાનમાં એ પાપ કર્મનો ઉદય આવ્યો છે તો એને સ્વીકાર પણ નથી કરતો, રાઈટ? તો બધાના મૂળમાં અત્યારે વર્તમાનમાં એ જે દુઃખી છે વર્તમાનમાં પણ એ કર્મનો સ્વીકાર કરતો નથી અને નવા કર્મ બાંધે છે. આ બધાની પાછળનું મુખ્ય કારણ શું આવ્યું? સમજણ નથી તે, રાઈટ? બાકી સમજણ હોય તો માણસ ભૂલ જ ના કરે. બાકી સમજણ કદાચ પાછળથી આવે તો ભૂલ કર્યા પછી પશ્ચાતાપ કરે, રાઈટ? માનો જ્યારે કર્મનો ઉદય આવે ત્યારે સમજણ હોય તો જીવ સ્વીકારીને પૂરું કરે, નવું કર્મ ન બાંધે, રાઈટ? પણ જેની ચેનલ ચાલુ છે, જે પાપ કરે પણ છે, પશ્ચાતાપ કરતો બી નથી અને એ પાપનો જ્યારે ઉદય આવે છે ત્યારે એને રડી રડીને પૂરું કરે છે, હર્ષપૂર્વક સ્વીકારતો નથી. તો આ વ્યક્તિની પાપની ચેનલ તો ચાલવાની, એટલે દુઃખની ચેનલ તો ચાલવાની. અને આ બધાના મૂળમાં શું આવ્યું? સમજણ નથી. કઈ સમજાયું કે નહીં સમજાયું? ન સમજાય તો રેકોર્ડિંગ સાંભળી દેજો, કારણ કે બહુ સરળ છે. એક જ વસ્તુ છે, જગતમાં જેટલા પણ જીવો દુઃખી છે તેની પાછળનું મુખ્ય કારણ જ્ઞાનતા. આજે મેં એક દાખલો આપ્યો તમને ભિખારીનો, એવી રીતે હવે તમારે ઘરમાં એક પ્રયોગ કરવાનો છે. તમારી આજુબાજુ જે જીવ પણ જે રીતે તમને દુઃખી દેખાય છે, કોઈની પાસે વિચારવાની શક્તિ નથી, કોઈની પાસે બુદ્ધિ નથી. બુદ્ધિ કેમ નથી? પૂર્વભાવમાં જ્ઞાનની અસાધના કરી. જ્ઞાનની અસાધના કેમ કરી? સમજણ નથી એટલે. સમજણ નથી એટલે જ્ઞાનની અસાધના કરી, સમજણ નથી એટલે જ્ઞાનની અસાધના કરીને પ્રાયશ્ચિત ના કર્યું, બરોબર? હવે સમજાયું? આ જગતમાં તમારા મારા સર્વના જીવનમાં જેટલી પીડા છે એ બધી પીડાનું મૂળ શું? પકડાયું કે નહીં પકડાયું? હજી અજ્ઞાનતા આવ્યું કે નહીં આવ્યું? સમજાય છે? આવી અજ્ઞાનતા રૂપી પીડાને પરમાત્મા આપે દૂર કરી છે. કારણ કે પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી આ જગતમાં તમે શું આપ્યું? સમજણ. શ્રી ઋષભદેવ પરમાત્માને કેવળ જ્ઞાન થયું. ઓલમોસ્ટ 1000 વર્ષ જેવા વર્ષ ઓછા કરી દઈએ, બાકીના આખું જીવન જેટલું પણ બાકી હતું 1 લાખ પૂર્વ જેટલું, એમાં પ્રભુએ આપ્યું શું? સમજણ. 50 લાખ કરોડ વર્ષ સુધી શાસન ચાલ્યું શેનાથી? સમજણથી. શ્રી વીર પ્રભુએ શાસનની સ્થાપના કરી, 30 વર્ષ શાસન ચલાવ્યું અને 21,000 વર્ષ ચાલવાનું છે. શેનાથી? સમજણથી. હવે લાગે છે કે પ્રભુ આપ 3 જગતની પીડાને ભણનારા છો. આ લાઈન હવે જ્યારે બોલાય ને ત્યારે કેટલી પીડા મોટી છે હવે સમજાઈ? આખા જગતની પીડા બોલો, અને એક જ મુખ્ય પીડા અજ્ઞાનતા. આખી અજ્ઞાનતાને દૂર કરવા માટે પરમાત્મા સક્ષમ છે. ભ્યમ નમઃ.
પરમાત્મા આપને અમારા નમસ્કાર થાઓ. આ ત્રણ જગતની પીડાને હરનારા હે તીર્થંકર, આપને અમારા નમસ્કાર. પરમાત્મા વંદનીય લાગે છે. આપણા જીવનમાં કેટલી બધી અજ્ઞાનતા હતી. આ તો જેમ જેમ સમય ગયો તેમ તેમ થોડી થોડી અજ્ઞાનતા દૂર થઈ. બરોબર ને? કોની કૃપાથી? પ્રભુની કૃપાથી. કેટલા બધા પાપો આપણા જીવનમાં છે નહીં, કેટલા બધા પાપો આપણે કરતા નથી, કેટલા બધા પાપો આપણે વિચારતા નથી. કોની કૃપાથી? નમસ્કાર થાય છે. તો પછી આ લાઈન બોલાય ત્યારે કેટલો અહોભાવ ઉછળવો જોઈએ, ઉછળવો જોઈએ ને. એ સાધુજી ભગવાન આ સ્તુતિ છે ને ખૂબ વાર બોલતા. એટલે છે ને એક વાર મારાથી રેવાયું નહીં, એટલે મેં બધું પૂછી લીધું, સાહેબ કેમ એકને એક સ્તુતિ બોલ્યા કરો છો? ઈઝી છે એટલા માટે? કારણ કે સહેલી છે ને. મારા જેવો તો એવું જ ગોતે કે જે સહેલી હોય એ બોલવાનું એમ. મેં તો પૂછી લીધું, મેં સાહેબ કેમ વારંવાર આમ એકને એક સ્તુતિ આપ બોલો છો? એ ટાઈમે એમણે મને કીધું હતું કે આ સ્તુતિ બોલવામાં જે ભાવ આવે છે ને એ બીજી સ્તુતિમાં મને નથી આવતું. હવે એ ટાઈમે મને કઈ તો વિશેષ સમજાયું નહીં, પણ જયારે આજે આ એક પંક્તિ ખાલી ખુલી અને આ એક પંક્તિના આધારે ખબર પડી કે આ પરમાત્મા ત્રણ જગતની કેટલી મોટી પીડાને દૂર કરનારા છે, ત્યારે સમજાય છે કે ખરેખર એ સાધીજી ભગવંતે આ લાઈન સહેલી છે એટલા માટે નતા બોલતા. રાઈટ? બોલજો, ટ્રાય કરજો. એ સાધ્યજી ભગવંત જેવા ભાવ આવશે કે નહીં એ તો નથી ખબર, પણ ટ્રાય તો કરી શકીએ. તુભ્યમ નમઃ, હે પરમાત્મા આપને નમસ્કાર થાઓ. ક્ષિતિ તલા મલ ભૂષણાય. પરમાત્મા આ ક્ષિતિતલ એટલે કે આ પૃથ્વી, એટલે પૃથ્વી એટલે ત્રણેય જગત સમજી લેવાનું. આ ત્રણેય જગતના અલંકાર સમાન આપને અમારા નમસ્કાર થાઓ. આપણી ભાષામાં અલંકાર એટલે શું? જ્વેલરી એટલે શું? જે આપણી શોભા હોય, નોર્મલ નેચરલ આપણી જે બ્યુટી હોય એની અંદર ઉમેરો કરે. બરોબર ને? નોર્મલ આપણી જે શોભા હોય એ શોભાને વધારી આપે, એને જે આપણે અલંકાર કહીએ ને. પરમાત્મા ત્રણ જગત જીવી તો રહ્યું છે, પરંતુ આ ત્રણ જગતની શોભા ગુણોથી છે. કોઈ પણ વ્યક્તિની શોભા ગુણોથી જ છે. બાહ્ય સંપત્તિની ઓળખ તો જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી છે, બાકી તો દરેક જીવની ઓળખ શેનાથી છે? ગુણોથી છે. પ્રભુ આપ એવા ગુણવાન છો કે આ ત્રણ જગતમાં આપના જેવું ગુણવાન કોઈ જ નથી. એટલે પ્રભુ આ ત્રણેય જગત માટે અલંકાર રૂપ, ત્રણેય જગતની શોભા શેનાથી? અગર તીર્થંકરનો આત્મા દેવલોકમાં જાય તો દેવલોક શોભે, તીર્થંકરનો આત્મા નરકમાં જાય ને તો નરક બી શોભે. રાઈટ નાઉ પહેલી નરકની અંદર શ્રી શ્રેણિક મહારાજા છે. રાઈટ? નો ડાઉટ કર્મના ઉદયમાં છે, કર્મ ભોગવી બી રહ્યા છે, પણ એક તીર્થંકરનો આત્મા છે
ત્યાં રહેલા પરમાત્માને બી આજે અહીંયા બેઠા બેઠા આપણે વંદન કરીએ છીએ કે નહીં? નમો અરિયંતણમ શબ્દથી સમજાય છે. પરમાત્મા જ્યાં જાય છે ને ક્ષાયિક સમ્યક્ત્વ સાથે જતા હોય છે. પૂર્વના ત્રીજા ભવે જયારે તીર્થંકર નામ કર્મ બાંધે ત્યારથી ક્ષાયિક સમ્યક્ત્વ એમની જોડે જોડે હોય. અને પ્રભુ ક્યાંય બી જાય ને તો પ્રભુ ત્રણેય જગતમાં પૂજાય છે એમના ગુણોથી. રાઈટ? એટલે પરમાત્મા ત્રણેય જગત માટે આપ શ્રેષ્ઠ અલંકાર છો. આપ થકી આ બધું જ શોભે છે. ત્યારબાદ કે છે તુભ્યમ નમઃ, પાછું ફરી નમસ્કાર કરે છે. તુભ્યમ નમઃ ત્રિજગત પરમેશ્વરાય. ત્રણેય જગતના પરમેશ્વર બોલો કૃષ્ણ સ્વામી. જનરલી ઈશ એટલે સ્વામી થાય. ઈશ શબ્દનો અર્થ સ્વામી થાય. સ્વામી એટલે હેડ, સ્વામી એટલે આપણાથી જે મોટા હોય અથવા લીડર જેને કહી શકાય તે. પરમાત્મા ત્રણેય જગતને લીડ કરનારા, સન્માર્ગ બતાડનારા આપ છો, એટલે બેસ્ટ લીડર આપ છો. કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારી પાસે આવે. દેવતાઓને અનુતરવાસી દેવને પણ શંકા થાય તો બી તમને પ્રશ્ન પૂછે. કોઈ પણ 14 પૂર્વીધરને પણ કોઈ પણ શંકા થાય તો પણ તમને પૂછે. રાઈટ? એટલે આ ત્રણ જગતના ઈશ્વર તમે છો. એટલે તો પરમાત્માના મસ્તક પર 3 છત્ર છે. કારણ કે પરમાત્મા ત્રણેય લોકના નાથ છે. અને નાથ શબ્દનો અર્થ છે યોગ અને ક્ષેમ કરનારા. પ્રભુ સારા નિમિત્તો ઉભા કરી શકે છે, એટલે કે સારા નિમિત્ત આપણી સામે મૂકે પણ છે અને આપણી યોગ્યતા પ્રમાણે એ લાવેલા ગુણોની રક્ષા પણ કરી શકે છે. સમજાય છે? આગળ વધીને કે છે તુભ્યમ નમો જીન ભવો દધિશો સણાય. પરમાત્મા આ સંસાર સાગરનું શોષણ કરનાર પણ તમે છો. આપના થકી સમજણ પામીને એક એક જીવ મોક્ષમાં જાય તો સંસારમાંથી રોજ કે જ્યારે જતા હોય ત્યારે એક જીવ ઘટે તો છે ને. પાણીનું શોષાવવું એટલે શું? પાણીનું ઓછું થવું. એકવાર અહીંથી મોક્ષમાં ગયા પછી નીચે તો આવવાના નથી. એટલે ફાઇનલી ખાલી તો થાય જ છે ને અહીંયાથી પૃથ્વી ઉપરથી. તો આ સંસારને ખાલી કરનાર સમજાયું? કોણ છો? તમે છો. એ સમજાય છે? આ સંસારમાં જેટલા ડૂબેલા છે આ બધા ડૂબતા જીવોને ધીમે ધીમે સન્માર્ગ આપી અને આ સંસાર છોડાવો છો. એટલે આપ આ સંસાર સાગરનું શોષણ કરનાર છો. સમજાયું? આ તો ખાલી 4 જ ઉપમા છે. આચાર્ય ભગવાન શ્રી અગર ધારે ને તો ખાલી તુભ્યમ નમઃ કરીને બી શરૂ કરે ને તો બી આખો નવો ગ્રંથ રચાઈ જાય. 4 પદો બહુ જ મહત્વના છે. ખૂબ અહોભાવથી એક પદોને પ્રભુ સામે બોલવાનું અને એટલા જ અહોભાવથી પ્રભુને નમસ્કાર કરવાના. એ 3 જગતના દુઃખને દૂર કરનારા હે વિતરાગ, હે પરમાત્મા, હે અનંતા અરિહંતો, આપને અમારા નમસ્કાર. ત્રણેય જગત માટે અલંકાર સમાન એવા અનંતા અરિહંતો, આપને અમારા નમસ્કાર. ત્રણેય જગતના પરમેશ્વર, ઈશ્વર, નાથ, યોગ અને ક્ષેમ કરનારા એવા અનંતા અરિહંતો, આપને અમારા નમસ્કાર. અને આ સંસાર સાગરમાંથી બહાર કાઢીને
ધીમે 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 આ સંસારનું શોષણ કરનારા એટલે કે સંસાર માંથી ભવ્ય જીવોને મોક્ષમાં પહોંચાડનારા એવા અનંત હરિહંતો આપને અમારા નમસ્કાર. સમય દોડે છે, બાકી વિવેચન તો ઘણું બધું છે. ચાલો યંત્ર અને મંત્રને જોઈ લઈએ. સ્વસ્તિકમય આખું યંત્ર છે. શ્રીમ શ્રીમ યમ મમ વિમ આ બધા જુદા જુદા મંત્ર પદો વચ્ચે લખાયેલા છે. ઓમ રીમ અરહમ નમો દિનત્વ વાણમ આવા જુદા જુદા મંત્ર પદો પણ છે. આ રીતે આખું આ યંત્ર સાધના માટે ખાસ મુકાયેલું છે. ચાલો હવે મંત્ર અને રિદ્ધિને જોઈ લઈએ. ઓમ રીમ અરહમ નમો દિનત્વ વાણમ આ રુદ્ધિ છે. અને ત્યારબાદ મંત્ર ઓમ નમો ભગવતી ઓમ રીમ શ્રીમ ક્લીમ રૂમ ગ્રહ પુરુષ સ્ત્રી જન જન્મ જીવ આરતી પીડા નિવારણમ કુરુ કુરુ સ્વાહા. બેઝિકલી શુભ દિને ચંદ્ર જ્યારે બળવાન હોય ત્યારે પૂજાની બધી સામગ્રી ભેગી કરી ઉત્તમ વસ્ત્ર પહેરી અને અમુક અમુક વિધિઓ સાથે શ્રી ચક્રેશ્વરી દેવીની સ્થાપના કરી. કારણ કે શ્રી આદિનાથ પરમાત્માનું છે એટલા માટે ખાસ ચક્રેશ્વરી દેવીની વારે ઘડીએ વાત આવે છે. આ યંત્રની સ્થાપના કરી, અષ્ટગંધ વગેરેથી પૂજા કરી, ઉત્તમ ફળ વગેરે અર્પણ કરી અને રાતિ માળાથી 12,000 જાપ કરે છે તો પ્રાણાંત કષ્ટ એટલે કે મૃત્યુ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, આપણી ભાષામાં મોટી ઘાત અગર આવી હોય તો એ મરણાંત ઉપસર્ગ પણ શાંત થાય છે. આ રુદ્ધિ મંત્રની તાકાત છે, આ યંત્રની તાકાત છે. 25મી અને 26મી ગાથા આજે પૂર્ણ કરી. સવિશેષ આગળની ગાથાઓ આવતીકાલે જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય એ ત્રિવેદ અનુકૂલમ શાલિકાબેન સ્તુતિ બોલજો. જી પ્રણામ સર. પ્રણામ. હે નાથ આદિશ્વર તમારા દ્વારમાં આવી ઉભો મુજ રોમે રોમે હર્ષ ઝલકે નિરખતા તમને વિભો તારું અનુપમ રૂપ જોતા ઉરઢળ્યું મુજ પ્રેમથી મારો જન્મ પાવન થયો પ્રભુ તુજ નજરની રહેમથી મારો જન્મ પાવન થયો પ્રભુ તુજ નજરની રહેમથી. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શાખા મારે જો ખૂબ ખૂબ શુભભાવ મારે જો.